જંબુસરના સારોદ ગામે વહીવટીતંત્રએ સપાટો બોલાવ્યો છે। સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલા દબાણો પર આકરા એક્શન લેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે તાલુકા વિકાસ અધિકારી તરફથી 27 જેટલા દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી। જો કે નિયત સમયગાળામાં આ દબાણ પર દબાણકારોએ કબજો ન છોડતા તંત્રએ આકરા એક્શન લીધા હતા। 544 એકર પૈકી 510 એકર જેટલી સરકારી ગૌચર જમીન પર કરવામાં આવેલ દબાણ ખાલી કરાવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ સરકારી જગ્યામાં કપાસ, મગ, નેપલા જેવા પાક લેવામાં આવતા હતા। જંબુસર તાલુકાના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહી સારોદના ભાટા વિસ્તારમાં કરવામાં આવી હતી। સારોદ મુકામે કુલ 544 એકરની ગૌચર જમીન આવેલી છે। એમાં કુલ 510 એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ 27 લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની એમને સૂચના આપવામાં આવેલી હતી। આજથી એમની દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અને આ સાથે હું જંબુસર તાલુકાની તમામ આપણા ગ્રામજનોને એક વિનંતી બી કરું છું કે તમારા ધ્યાનમાં બી આપણે કોઈ બી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ જો જણાય આવે તો એ તાત્કાલિક સ્વેચ્છાએ દૂર કરવા મારી નમ્ર વિનંતી છે અને આ સાથે સરકારની જે દબાણ દૂર કરવાની જે હાલ કાર્યરીતિ છે એમાં તમામને સહયોગ આપવા મારી નમ્ર વિનંતી છે। સાહેબ, કેટલા એકર જમીનનું અહીંયા દબાણ દૂર કરવામાં આવ્યું છે? 510 એકરમાં કુલ દબાણ છે અને એ દબાણ દૂર કરવાની કામગીરી આજથી ચાલુ કરવામાં આવી છે। તો દરેક ગામમાં આજે તો આપણે સારોદની વાત કરીએ તો સારોદમાં 510 એકરમાં કપાસ, મગ અને નેપલા એ એક મેડિસિનલ ડ્રગ છે એનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એ કાચું વાવેતર હતું પણ ગૌચર જમીન છે અને ગેરકાયદેસર રીતે પાક ઉગાડવામાં આવ્યો છે એટલે પંચાયત ધારાની જોગવાઈ મુજબ એ ગૌચર દબાણ કહેવાય અને દબાણ દૂર કરવાની અમારી સરકારી ફરજ છે। જે અમારા ત્યાં ખાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ, અમે ગામજનો સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા જે બી દબાણો હોય જ્યાં બી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં આગળ બી આવી રીતે દૂર કરવું જોઈએ। કેમ કે હવે જે સરકાર છે એ આક્રમક રીતે આને નાશ કરવા ફરે છે એટલે એ કરવું જ ના જોઈએ ને। એ આ ધોળાની જમીન છે એમને કોઈને વાવેતર કરવું જોઈએ જ ના અને અમારા લોકો જે એ કરતા હતા ખેતી કરતા હતા તેમણે સ્વેચ્છિત રીતે એમણે આ કામ કરી અને નાશ કરીએ છે અને આપ જોઈ શકો છો। એટલે આ બધાને બી આ તાલુકાના દરેક ગામડાવાળોને બી હું એ રીતનું કહું છું કે આવા દબાણો બંધ કરી અને ગૌચરનું જે જગ્યા છે તે ખુલ્લી કરવા ખાસ વિનંતી છે।